સુરતમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક બાળકના મોતને લઈને આરોગ્ય વિભાગથી લઈને લોકોમાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. ત્યારે વધુ એક 3 મહિનાના બાળકનું મોત નીપજ્યું હતું. રાત્રે માતાએ એકના એક દીકરાને દૂધ પીવડાવીને સુવડાવ્યો હતો. જોકે સવારે માતાએ દીકરાને ઉઠાડવા ગયા ત્યારે તે ઉઠ્યો જ ન હતો. આ સમગ્ર ઘટનાને લઈ પિતા તાત્કાલિક દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બેસન આવાસમાં ઝાકીર શેખ પરિવાર સાથે રહેતો હતો. ઝાકીરની પત્નીએ 3 મહિના પહેલા જ સંતાન એવા એકના એક દીકરા અહેમદ રઝાને જન્મ આપ્યો હતો. દીકરાનો જન્મ થતાં જ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. ગત રાત્રે માતાએ દીકરાને દૂધ પીવડાવ્યું હતું, ત્યારબાદ સુવડાવ્યો હતો. સવારે માતા પોતાની સાથે જ દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે ઉઠી શક્યો ન હતો. દીકરો નહીં ઉઠતા માતાએ તેને થપથપાવીને ઉઠાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે તે ન ઉઠતા પતિ સહિતના પરિવારને જાણ કરી હતી. પિતાએ દોડી આવીને દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. ત્યાં સિવિલ હોસ્પિટલ ખસેડેલા બાળકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારના એકના એક દીકરાના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો. ક્યારે માતા અને પિતા આઘાતમાં સરી પડ્યા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકની શ્વાસ નળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાની શક્યતાઓ રહેલી છે.